આરોગ્ય પેથોલોજી લેબોરેટરી, આરોગ્ય મેડિકલ ઓપીડી સેન્ટર અને ઇમેજિંગ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે સંસ્થાના 5 વર્ષ પૂર્ણ થતાં દર્દીઓના લાભાર્થે લેબોરેટરી ટેસ્ટિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે વિશેની જાણકારી સંસ્થાના એડમિનિસ્ટ્રેટર શ્રી હરદેવસિંહ ગોયલે આપી હતી. ભાવનગરના જરૂરતમંદ નગરજનોને કેમ્પનો લાભ લે તેવી અપીલ આ તકે કરાઈ હતી. જનસેવાના આ કાર્યના પ્રચાર અને પ્રસાર અર્થે લોક ડાયરાનું રવિવારે પ્રગતિ મંડળની વાડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ઉમા ખોડલ યુવા વિકાસ ટ્રસ્ટ સંચાલિત આરોગ્ય મેડિકલ, આરોગ્ય પેથોલોજી લેબ, આરોગ્ય ઇમેજિંગ અને ઓપીડી 27/12/2020ના રોજ આ સંસ્થાની આ ટ્રસ્ટની સ્થાપના થયેલી. આ 27 તારીખે 5 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને એ 5 વર્ષ નિમિત્તે ટ્રસ્ટી મંડળ દ્વારા 27 તારીખે શનિવારે સવારે 7 થી 1 વાગ્યા સુધી અમે ફ્રી લેબોરેટરી બ્લડ ટેસ્ટનો કેમ્પ રાખ્યો છે. એ કેમ્પ 20 રૂપિયાના રજિસ્ટ્રેશનથી રાખ્યો છે, એટલા માટે કે ગેરવ્યવસ્થા ન થાય. અંદાજિત 2000 માણસો આવવાની ગણતરી છે. આ કેમ્પ જે રાખેલો છે એમાં અમારે ત્યાં જે સ્કીમ ચાલે છે એ આ ફાઉન્ડેશન ડેના ભાગ નિમિત્તે 22 થી 26 તારીખ સુધી 5 દિવસ સુધી અમે જે પેકેજ ચાલે છે અમારા 1000 રૂપિયા, 1599, 2099 અને 1999 એ પેકેજમાં અમે વધારાનું 30% ડિસ્કાઉન્ટ આપીએ છીએ. લેબોરેટરીમાં 60% તો ડિસ્કાઉન્ટ આપીએ જ છીએ, પણ એ સિવાયનું વધારાનું અમે 30% ડિસ્કાઉન્ટ પેકેજમાં આપી રહ્યા છીએ અત્યારે ફાઉન્ડેશન ડે નિમિત્તે. કે મેડિકલ સ્ટોરમાં મેડિસિનમાં અમે સ્ટાન્ડર્ડ કંપનીઓની દવાઓમાં 20% સુધી ડિસ્કાઉન્ટ આપીએ છીએ. કેન્સર, કિડની અને સર્જિકલની દવાઓમાં 75% સુધી આ ડિસ્કાઉન્ટ થાય છે. અને મને જણાવતા આનંદ થાય છે કે આ 5 વર્ષની અમારી આ સેવાની ગાથામાં અમે મેડિકલ સ્ટોરમાં 6 લાખ માણસોને સેવા કરી છે અને 6 કરોડ રૂપિયા સુધીની રાહત આપી છે. સાથોસાથ લેબોરેટરીમાં તમે ઇમેજિંગ નહીં કરી શકો તો 3.5 લાખ માણસોને અમે લેબોરેટરીના રિપોર્ટ કર્યા છે આ 5 વર્ષ દરમિયાન, અને એમાં 23 કરોડ રૂપિયા બજાર કિંમત પ્રમાણે અમે ડિસ્કાઉન્ટ આપ્યું છે. આ 5 વર્ષમાં બંને મળીને અમે 30 કરોડ રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું છે. અને આ સેવાનો વ્યાપ અમારે એથી પણ વધારવો છે. બહુ ટૂંક જ સમયમાં, એકાદ મહિનામાં અમે સુરતમાં બ્રાન્ચ ખોલવા જઈ રહ્યા છીએ અને એ બ્રાન્ચ થઈને અમારો વ્યાપ બીજા જિલ્લા સુધી પહોંચાડવો છે. એ ક્રમ છે 28 તારીખના રોજ માયાભાઈ આહિર અને જિગ્નેશ કવિરાજનો ડાયરાનો કાર્યક્રમ પણ રાખ્યો છે.